Hey, what's up, you guys? Here we'll be starting our vlog with the same energy, with the same intensity. એક આવી ગયો છે એક નવો વ્લોગ લઈને ગાઈસ તમારી સામે. હવે આગળનો વિડીયો મેં બતાવ્યો તમને 2 દિવસનો જે મારા વચ્ચેના 2 પેપર હતા, બરોબર? અને આગળનો વિડીયો હું બતાવીશ બીજા 2 દિવસનો, એટલે કે આજે મંડે અને કાલે ટ્યુઝડે. એટલે 2 પેપર છે અને 5 પેપર મેઇન પતી ગયા છે આપણે. હવે જે 2 પેપર છે ફોર્માલિટીઝ વાળા છે, એનું થોડું વાંચવાનું બાકી છે હજુ, પણ વાગવામાં થયા છે, જોઈ લઈએ આપણે. 9 વાગ્યા છે તો હવે થોડુંક પ્રિપેરેશન બાકી છે. એક સવાલ બાકી છે ખાલી. એક સવાલ પૂરો થઈ જાય, એ અડધો કલાકમાં પૂરો થઈ જશે, બરોબર? અડધો કલાકમાં પૂરો થઈ જાય પછી આપણે એક્ઝામ આપવા જઈશું. 11 વાગ્યાની આપણી એક્ઝામ છે અને 1:30 વાગે ખતમ થશે. કાલે છેલ્લું પેપર છે અને પછી મંગળવારની રાત્રે આપણે મારા ભાઈઓને બધા મળવાના છે, ત્યાં આગળ જવાનું છે આપણે. અને એક્ઝામ પતી જાય પછી અમારી સેમ 3 કમ્પ્લીટ થઈ જવાનું છે અને એની આગળની અપડેટ તમને આપવાનો છું. કાશ્મીર જે મારે નેક્સ્ટ મંથ છે, એટલે આ જ મંથ છે, ડિસેમ્બરનું મંથ, તો એને બી આગળનું અપડેટ મારે તમને આપવાનું છે. એ મોટું સરપ્રાઈઝ છે તમારા લોકો માટે. બન્યા રહેજો મારા બ્લોગમાં જો એ સરપ્રાઈઝ તમારે જોવું હોય તો. અને એઝ યુઝ્યુઅલ જોઈ લો તમે, જો આ મગસ, ગુજરાતી ફેમિલીઓમાં મગસનો પ્રસાદ કરવામાં આવે છે રોજ સવારે. આવું કોના ઘરે બને છે? કોમેન્ટ કરીને કહેજો આવું કોના ઘરે બને છે, બરોબર છે? મગસ કોના ઘરે બને છે કોમેન્ટ કરીને કહેજો, બરોબર? આપણે પ્રિપેરેશન છે, બરોબર? એક સવાલ બાકી છે, એક સવાલ થઈ જાય પછી તમને મળીએ ગાઈસ, બરોબર? અને ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કર્યા પછી ડાયરેક્ટ આપણે એક્ઝામ સેન્ટર જઈને એક્ઝામ આપીએ. જોઈ લો, આ આખી ડાયરી છે, આખી ડાયરી મારી સેમ 3 થી ભરાઈ ગઈ છે, બરોબર છે? એક્ઝામ પૂરી થઈ ગઈ છે મારી, કમ્પ્લીટલી ડન થઈ ગઈ છે એક્ઝામ. અને જો હું સેન્ટરમાંથી જ પાછો આવ્યો છું. આ જ સેન્ટર છે આપણું. અને આજે છેલ્લેથી બીજી એક્ઝામ હતી અને કમ્પ્લીટલી ડન થઈ ગઈ છે. અને સેમ સવાલ આવ્યા છે જે આપણે કર્યા છે, એ જ સવાલ આવ્યા છે. હું તમને ઘરે જઉં અને પછી બતાવું. એક્ઝામ આપીને પાછો આવી ગયો છું મારા ઘરે. અને મેં તમને આગળના બ્લોગમાં એક મેજિક બતાવ્યું હતું, બરોબર છે? અને આ જે હું જે આમ કરતો હોઉં ને આ મસ્તી વખતે, ત્યારે એવું સમજાનું કે થંબનેલ માટે કરતો હોઉં, એટલે બહુ આમ શોખ ના થતા, બરોબર છે? મેં એક ટ્રીક મેં તમને બતાવી હતી, એક વિડીયો પણ મૂક્યો હતો અને આગળના બ્લોગમાં પણ કીધું હતું કે એક મેજિક બતાવું. પણ આજના બ્લોગમાં આજનું મેજિક બતાવું, એટલે મેજિક નંબર 2 બતાવું. તમે જુઓ અહીંયા, આજનું પેપર હતું જે આપીને આવ્યો, એ પ્રિન્સિપાલ ઓફ ઇક્વિટીનું પેપર હતું, બરોબર છે ગાઈઝ? તેનો પહેલો ક્વેશ્ચન વાંચો અહીંયા, બરોબર છે? ઇક્વિટી ડેવલપમેન્ટ. અને આ કયો છે? ઇક્વિટી ડેવલપમેન્ટ. આમાં બધા આવી ગયા. જો ઇક્વિટી, ઓરિજિન, નેચર એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ઇક્વિટી. હવે એ પહેલો ક્વેશ્ચન આવી રહ્યો. પછી બીજો ક્વેશ્ચન કયો છે? સેમ ઇક્વિટી એક્સપ્લેન ધ નેચર. અને આમાં નેચર આવી ગયું, જુઓ ગાઈઝ, તમને દેખાઈ રહ્યું હોય તો. એમાં ત્રીજો ક્વેશ્ચન જુઓ ગાઈઝ, હુ. આ ત્રીજો ક્વેશ્ચન જુઓ, હી હુ સિક્સ ઇક્વિટી મસ્ટ ડુ ઇક્વિટી. તો આપણે અહીંયા જુઓ આપણો બીજો ક્વેશ્ચન, હુ સિક્સ ઇક્વિટી મસ્ટ ડુ ઇક્વિટી. અને અહીંયા છે 4થનો એની 2 લખવાના છે, તો ઇક્વાલિટી ઇઝ ઇક્વિટી. એમાં આવી રહ્યું સેમ. અને ઇક્વાલિટી ફોલોઝ ધ લો, એમાં આવી રહ્યું ઇક્વલિટી ફોલોઝ ધ લો. આ જે આપણું મેજિક ગાઈઝ. અને આ ટ્રીક વિડીયો મેં યુટ્યુબ પર મૂક્યો છે, એ તમારા ફ્રેન્ડ્સને શેર કરજો. અને આ મારી ટ્રીક જો ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજાને પણ બતાવજો. કારણ કે જે પણ ટ્રીક જે છે એ તમને કહું કે તમારી જે એક્ઝામ હોય, કોઈ પણ ડિગ્રીની કે કોઈ પણ બેચલર્સ ઓફ કોમર્સ, સાયન્સ કોઈ પણ હોય, તો તમારે આગળના પેપરો જોઈ લેવાના. યુનિવર્સિટીઝની એક્ઝામ હોય તો યુનિવર્સિટીઝના આગળના પેપરો જોઈ લેવાના. અને એના પરથી ક્વેશ્ચન્સ જે વધારે પૂછાયેલા હોય કોઈ બી પેપરોમાં, એ પેપરોમાં અહીંયાનું આ રીતે કરીને 4 ક્વેશ્ચન બહાર કાઢવાના કે જે તમારા પેપર સ્ટાઇલ મુજબ હોય. તો એમાં ને એમાં તમને જરૂરથી મદદ કરશે. અને પોઈન્ટ્સ વાઇઝ પોઈન્ટ બનાવવાના. અને ઇન્ફોર્મેશન જે હોય એ પેપરની ઇન્ફોર્મેશન તમારે જાતે બનાવીને લખી દેવાની હોય છે. તો આ જે મારી ટ્રીક છે, જે 2 કલાકમાં કોઈ બી પ્રિપેરેશન પૂરું કરી દે, તો મારો વિડીયો મૂક્યો જ છે તમને યુટ્યુબમાં, એ તમે જોજો. અને એ ગમે તો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. હવે જમી લઈએ, એક્ઝામથી આવી ગયા છે,
તો થોડુંક જમી લઈએ. અને આજે એક સરપ્રાઈઝ છે. એ સરપ્રાઈઝ જે કાલે સવારે વહેલા મારે જવાનું છે મારા ફોઈને લેવા, જે યુએસથી આવવાના છે. બરોબર છે, તો જોઈએ એ કદાચ 1 વર્ષ પછી આવે છે. એમના ત્યાં અહીંયા પ્રસંગ છે જે ડિસેમ્બરમાં જે મેં વાત કરી હતી, અને એમના સાથે જ મારે ફરવા જવાનું છે. તો એ આવે છે યુએસથી, તો એમના જોડે પણ મીટ કરાવીશું તમને. તો બન્યા રહો મારા વ્લોગમાં. અને આ ટ્રીક જો ગમી હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. જો મારી મમ્મી શું કરવા બેસી ગઈ છે, વડા કરવા બેસી ગઈ છે. ગુજરાતી ફેમિલીઓમાં આવા વડા બને છે બધાના ઘરે. કોમેન્ટ કરજો, બરોબર છે. શેના રોટના? બાજરીના ઘઉંના રોટના, બરોબર છે. ગાઈઝ આપણું પેપર છે, બરોબર છે. આપણું પેપર કાલે છેલ્લું પેપર છે, અને એ લીગલ સોફ્ટ સ્કિલ જ છે. તો આપણે એનું પ્રિપેરેશન્સ કરવા બેસી જઈશું. એની તો એક જ ચોપડી છે ગાઈઝ, તમને બતાવું કઈ ચોપડી છે. નાની અમથી ચોપડી છે, આવી રહી જો, લીગલ ટર્મ્સ વાળી છે, બરોબર છે. ગાઈઝ આવી રીતે લોટને ગુલ્લા કરીને મૂકી દેવાનું. અને આ એક ગુજરાતી સ્ટાઇલ છે બનાવવાની, બરોબર છે. ચારે બાજુ મૂકી દેવાનું અને એને કપડા વડે પ્રેસ કરી દેવાનું, તો આવી રીતે થઈ જાય. જો જોઈ લો, બીજા 5-6 મૂકશે, બરોબર ને મમ્મી? એટલા મૂકવાના. એ તો જો આ ઉપર નાખીને આવી રીતે પ્રેસ કરી દેવાનું. જોઈ લો, આની ઉપર તલ, અને આ રેડી ફ્રાય કરીને. બહુ મસ્ત લાગે. એકવાર ગાઈસ તમે ટ્રાય કરી જોજો. સવારે 4:15 આજે બીજો દિવસ છે, અને પહોંચી ગયા છે અમે અદાણી એરપોર્ટે. બરોબર, અદાણીનું જ એરપોર્ટ કહેવાય, કારણ કે જો આ નવું કામકાજ ચાલુ થઈ રહ્યું છે અહીંયા એરપોર્ટમાં. અને અમે ગાડી પાર્ક કરી છે અને અમારા ફોઈના ત્યાં આવા લેવા જઈશું. એરપોર્ટમાં ઘણું બધું નવું થઈ ગયું છે, બરોબર છે. કાંઈ 2021 પછી એરપોર્ટમાં અહીંયા ઘણું બધું નવું થઈ ગયું છે. જો ત્યાં આગળ બધી ગેટની એન્ટ્રીઓ છે, બરોબર. ત્યાં સામે દેખાય તો તમને બતાવું. જો સામે ગેટની એન્ટ્રીઓ છે, અને પાછળની બાજુ ડિપાર્ચર છે. પેલા બધા ઊભા ને આ સાઈડ, આ બાજુ બધું ડિપાર્ચર છે, બરોબર છે. જઈએ અને કોન્ટેક્ટ કરીએ. જો કોઈ આવી ગઈ હોય તો લઈને નીકળીએ, બરોબર છે ગાઈસ. જો બધી ટ્રોલી અહીંયા પડી હોય, બધી જોઈ શકો છો ટ્રોલીઓ. આ ટ્રોલીઓ બધી બધા બહાર છોડીને જાય, એટલે આ લોકો પાછી અંદર જ લઈ જાય. તો ગાઈઝ આજે થઈ ગઈ છે બીજા દિવસની સવાર, અને હું આવી ગયો છું. અને આજે મંગળવારનો દિવસ છે, બરોબર. અને આજે છે 3 તારીખ ડિસેમ્બરની, અને આજે મારું છેલ્લું પેપર છે. અને મારા જે ફોઈ છે એ આવી ગયા છે, જેમ તમને આગળ બતાવ્યું એ પ્રમાણે. અને એ માટે ગિફ્ટ લાવ્યા છે, એક બ્રાન્ડ ન્યૂ એપલ વોચ લાવ્યા છે. આની અનબોક્સિંગ કરીએ અને તમને બતાવીએ. ગાઈસ જુઓ તમે, આ એક બેલ્ટ આપ્યો છે, બરોબર છે. આ એક આપણને બેલ્ટ આપ્યો છે. એ બેલ્ટ એ આપણે એમાં ડાયરેક્ટ જાતે જ લગાવી દેવાનો હોય છે. અને આ બધું ફોર્માલિટીઝ છે. અને આ જે છે એ મેઇન વોચ છે ગાઈસ, જોઈ શકો છો તમે. જોઈ શકો છો.
તો ગાઈસ જોઈ લઈએ આપણી એપલ વોચ છે અને આના કાઢીને જોઈ લઈએ આપણે કેમ સેટિંગ બેસે છે, બરાબર છે. અને આ જે મેઇન છે એ આપણે બેલ્ટ જ છે, બેલ્ટ જે રહે તો મને ફાવે છે એવું કહેવાય છે. જો આ જે છે ગાઈઝ એની પાછળનું આ જુઓ, તમે જોઈ શકો છો. એપલ વોચ SE. તો આપણે આને બેલ્ટને બેસાડી દઈએ સરખી રીતે. નો ગાઈસ, આ રેડી થઈ ગઈ છે આપણી એપલ વોચ. તો ગાઈસ એની જોડે આ ચાર્જર પણ મળ્યું છે આપણને, જુઓ. અને આ બધું જોઈ શકો છો તમે. ફાઇનલી હું એક્ઝામ આપીને ઘરે આવી ગયો છું, બરોબર છે. બધી જ એક્ઝામ ક્લિયર થઈ ગઈ છે આપણી, અને બધી જ એક્ઝામ સારી રીતે અપાઈ. 7 પેપર હોય LLBમાં, અને છેલ્લા 2 પેપર એવા હોય કે જેના માર્ક્સ એડ ના થાય પણ પાસ થવું જરૂરી છે, બરોબર. અને 5 પેપર હોય એમાં તો તમારે કમ્પલસરી પાસ થવું પડે. 100 માર્કના પેપર હોય છે, 500માંથી 250 માર્ક્સ તો લાવવાના જ. તે 50 માર્કે પાસિંગમાં જ હોય છે 100માંથી. અને LLBમાં થોડું આ રીતનું હાર્ડ થઈ જાય છે કે 33 માર્ક્સે નહીં હોતું, 50 માર્ક્સે હોય છે. તો એક્ઝામ ક્લિયર થઈ ગઈ છે, બરોબર છે. અને ફ્રી પડી ગયા છે. હવે કાલથી આપણે જોબનો વારો શરૂ થઈ ગયો છે, બરોબર. જોબ કાલથી રેગ્યુલર જવાનું શરૂ થઈ ગયું છે. અને ક્રિકેટ પણ હવે રેગ્યુલર થઈ જશે આપણી, બરોબર. અને મજા આવી જશે તમને જોવાની. મારા વ્લોગમાં બન્યા રહેજો. જો મારા વ્લોગ ગમતા હોય તો કમેન્ટ પણ કરજો. અને કમેન્ટમાં જેણે કમેન્ટ કરી છે એના માટે હું રિપ્લાય રોજ આપીશ. અને જેને પણ કમેન્ટ કરે છે એના માટે થેન્ક યુ, દિલથી ધન્યવાદ. તો હવે મળીએ બીજા કોઈ વ્લોગમાં. ટિલ ધેન, બાય બાય, પીસ.